નમસ્કાર મિત્રો, અમે સાબરકાંઠાના તમામ પ્રિન્સિપાલ આજે ડાયટ ઈડર મુકામે એનઈપી અને એનસીએફ અંતર્ગત તાલીમ લઈ રહ્યા છે. અને એમાં અમે ખાસ આચાર્યનો શું રોલ હોવો જોઈએ, કેમ કે એ આચાર્ય જે છે એ શાળાના વડા છે. તો ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે ગુજરાત રાજ્યના તમામ આચાર્યોને એનસીએફ અને એનઈપી વિશે વિસ્તૃત માહિતી હોય એના માટેની અમે ટ્રેનિંગ કરી છે. અને હમણાં જ એનઈપી અને એનસીએફ વચ્ચેનો તફાવત સમજાયા પછી અમારા સાહેબશ્રી છે, બહુ જ પ્રખ્યાત સ્કૂલના પ્રિન્સિપાલ છે, જે સ્કૂલ અમારા હિંમતનગરમાં આવેલી છે, હિંમત હાઈસ્કૂલ, એમના પ્રિન્સિપાલ છે. પહેલાં તો એમના પરિચય લઈશું અને પછી જ આગળ સવાલ જવાબ કરીશું. સાહેબ, પહેલાં તો આપણો તમે થોડોક ટૂંકો પરિચય આપી દો તમારો, એના પછી આપણે એનઈપી અને એનસીએફ ઉપર ચર્ચા કરીએ છીએ. મારું નામ સુરેશ કુમાર સોમાભાઈ પટેલ છે. હું હિંમત હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે મારી ફરજો બજાવું છું. ઓકે સાહેબ, આપણે બધા એક પર્પઝ સાથે ભેગા થયા છીએ અહીંયા. જી, આપણે બધા પ્રિન્સિપાલ છીએ. આપણા ખભા ઉપર આપણા રાજ્યનું, આપણા દેશનું શિક્ષણ રહેલું છે. તો આપણે બહુ જ ગંભીર રીતના અહીંયા આપણે આ ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. તો આપણે એના અંતર્ગત આપણે પૂછ્યું, એનઈપી એક બદલાવ આવ્યો છે. આમ તો એનઈપી 2020 કહેવાય ને, આપણે 2025માં છીએ. તો તમે ટૂંકમાં એનઈપીનો પરિચય આપશો? બહુ ટૂંકમાં પરિચય. નવી જે આખા દેશને નવેસરથી બેઠો કરવા માટે આપણા દેશની અંદર શિક્ષણમાં બહુ મોટા બદલાવની આવશ્યકતા હતી. બહુ મોટી ગેપ હતી. વર્ગખંડનું શિક્ષણ કારખાના માટે યોગ્ય સારા મજૂર નહોતા આપી શકતું, ટેકનિકલ સપોર્ટ નહોતો આપી શકતું. વર્ગમાં ભણાવીએ ઘણું બધું, પણ એકચ્યુઅલી માર્કેટમાં જેની ડિમાન્ડ હતી એવા માણસો મળતા નહોતા. હા, સ્કિલવાળાની સૌથી મોટી ડિગ્રી હતી પણ સ્કિલ નહોતી. એટલે ટેલેન્ટ હતી પણ ટેલેન્ટને બહાર લાવવા માટેનું શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ્ય વાતાવરણ નહોતું. ઓકે. અથવા ક્રિયા દ્વારા શિક્ષણ, ડુઈંગ બાય લર્નિંગ દ્વારા શિક્ષણ, આ બધી વસ્તુઓનો અભાવ હતો અને મોટી ગેપ હતી. આપણી સામે વિચાર કરીએ, ચાઇનાની વાત કરીએ કે યુરોપના કન્ટ્રીઝની વાત કરીએ, ઓકે, અથવા ડેનમાર્કની વાત કરીએ, ફિનલેન્ડની વાત કરીએ, તો આ બધા દેશો છે ને શિક્ષણની અંદર બાળકની સ્વતંત્ર શક્તિ વિકસે, એની સંકલ્પનાઓનું ડેવલપમેન્ટ થાય અને એ ભવિષ્યમાં પોતે નોકરી મેળવનારો નહીં, નોકરી આપનારો બને. ઓકે. એવા વિઝન સાથે આપણા દેશની અંદર પણ આ સિસ્ટમ 2020ની અંદર ડેવલપ કરવામાં આવી છે અને આપણા માટે મૂકવામાં આવી છે. એટલે તમારે એવું કહેવું છે કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એમાં લર્નિંગ બાય ડુઈંગ, એટલે એક્સપિરિયન્સ લઈને એ ભણે તો એ સ્કિલફુલ બને, જે વસ્તુનો પહેલી જે એજ્યુકેશન પોલિસીમાં અભાવ હતો. બિલકુલ સાચી વાત છે. ઓકે, હવે એનઈપીમાં જે 5334 છે એને સાહેબ થોડું મને સમજાવશો? એટલે એમાં ડિવિઝન પાડવામાં આવ્યા છે કે પહેલાં જે છે 1 થી 5, 6, 7, 8, 9, 10, 11, 12. ઓકે. અને પછી કોલેજના 4 વર્ષ, એ રીતના. હા, એ વ્યવસ્થા હતી, એની અંદર બદલાવ લાવવામાં આવે. બદલાવ લાવ્યા છે. ઓકે. હવે આપણે આ ટ્રેનિંગની અંદર સમજ્યા કે એનઈપી અને એનસીએફ એ બંને વચ્ચે ભેદ છે. તો મને મુખ્ય 2-3 ભેદ વિશે વાત કરશો કે આ એનઈપી છે ને આ એનસીએફ છે, એટલે આપણે તમામ બીજા આચાર્યોને પણ ખબર પડે. યસ. એનઈપી જે છે, એનઈપી 2020, એને નક્કી કર્યું કે આપણા દેશના ગોલ શું છે, શું રિક્વાયરમેન્ટ છે, એ આખું ફોર્મેટ નક્કી કરી આપ્યું. ભારતને ભારતના મૂળભૂત ઢાંચા ઉપર, ભારતના કલ્ચર જે છે, ભારતની પ્રજાની ડિમાન્ડ, ભારતની સંસ્કૃતિ, ભારતની ભૌગોલિક સ્થિતિ અને ભારતનું ફ્યુચર. ઓકે. આપણે આગળ વધવું છે અવકાશ સુધી, પણ ભારતના મૂળભૂત જે વેલ્યુ છે એને પણ ગુમાવવા નથી. એટલે ભારતની ભારતીયતા જળવાઈ રહે, સાથે સાથે ભારત દુનિયાની અંદર ટેકનોલોજીની દ્રષ્ટિએ ટોપ ઉપર પહોંચે, સારામાં સારું મેનપાવર, સ્કિલ મેનપાવર પ્રોવાઈડ થાય અને ભારત દુનિયાની અંદર શું કહીએ કે પ્રથમ નંબરે આવે, વિશ્વગુરુ બને, એવા આશય સાથે એક ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું, એનઈપી 2020. પણ એને લાગુ કેવી રીતે કરવું, ઓકે, એની વાત 2023માં એનસીએફમાં નક્કી કરવામાં આવી. દેશના વિદ્વાન વ્યક્તિઓએ ભેગા થઈ એમાં લાખો કરોડો લોકોના વિચારો મેળવ્યા પછી આ એનસીએફની રચના કરવામાં આવી છે અને એમાં અનેક નિષ્ણાતોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. કે વિઝન તો છે પણ એને જમીન ઉપર કેવી રીતે ઉતારવું. ઓકે, એ એનસીએફ બરાબર. નકશો છે, એન્જિનિયર સારામાં સારો એન્જિનિયરો નકશો બનાવીને આપી દે, ભાઈ બનાવી દેજો, પણ એ સાઈડ ઉપર કન્સલ્ટિંગ માટે નહીં જાય કે આ દિવાલ આ રીતના, આનું માપ આ છે, ખીલા મારવા પડે છે. આપણે તો એ વિચારો રહી જાય. જમીન ઉપર કોઈ પણ વસ્તુને ઉતારવી હોય તો એને ચોક્કસ એક
મોડેલ બનાવવું પડે, એના માટેની એક પ્રક્રિયા નક્કી કરવી પડે અને અમુક ચોક્કસ કામ કરવા માટે, દાખલા તરીકે ગ્રાન્ટીનેડ કોડ છે ઓકે. તો એના વિનિયમો આવે. તો વિનિયમો શું છે કે આ ફરજો, આવી ફરજો હશે એવું ખાલી કાયદાની અંદર છે, પણ વિનિયમોમાં એની જોગવાઈઓ છે કે આ રીતે કરવામાં આવે તો આ રીતે થાય. બસ સુંદર મજાના ઉદાહરણથી તમે સમજાય, બધાને સમજણ પડી જાય કે બંને વચ્ચેનો ફરક. દેશના છેવાડાના શાળાના જે શિક્ષક, આચાર્ય અથવા જે સમાજસેવી વ્યક્તિઓ છે, શિક્ષણ ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે, એમને ખબર પડે કે અમારે નવી શિક્ષણ જે પોલિસી છે એને કેવી રીતે અમલમાં લાવવાની છે, NEP 2020ને. તો એનું ચોક્કસ માળખું અને ગાઈડલાઈન, એટલે એક બાપ છે 2020 અને 2023 NCF એ દીકરો છે, એના આદેશોનું પાલન કરશે, અમલીકરણ કરાવશે. સુંદર મજાનું ઉદાહરણ આપ્યું સાહેબ, એકદમ સરળતાથી ખબર પડી જાય ને. છેલ્લો પ્રશ્ન હું તમને પૂછવા માગું છું સાહેબ કે આપણે 2020થી વાત કરીએ છીએ, આપણે NEP આવી ગઈ છે બરાબર, અને તમે તો વર્ષોથી શાળામાં ભણાવો છો અને આચાર્ય તરીકે કામ કરો છો. હવે નવી એજ્યુકેશન પોલિસી આવી રહી છે, કેવા પ્રકારના બદલાવ તમે જોઈ રહ્યા છો, કેવા કેવા બદલાવ થઈ રહ્યા છે હમણાં NEPના કારણે? NEPના કારણે બદલાવ તો શું છે કે સામૂહિક નેતૃત્વ અને સમાવેશી શિક્ષણ, આ બે વસ્તુ હું ખાસ જોઈ રહ્યો છું. સ્કિલ ઉપર વધારે ફોકસ, કે ભારતની અંદર 145 કરોડની જનસંખ્યા જ્યારે થવા જઈ રહી હોય, નવી વસ્તી ગણતરીના આંકડાઓ આવશે ત્યારે આપણને ખબર પડશે કે આપણા દેશને શું જરૂરિયાત છે. તો ભવિષ્યમાં આપણા દેશનું જે પ્રોડક્શન લાઇન હોય કે ટેકનોલોજી હોય, એજ્યુકેશન હોય, તો એ બધી જગ્યાએ કેવા પ્રકારના મેનપાવરને કેવી રીતે ટ્રીટ કરવો, ટ્રેન કરવો અને દેશને વિકાસની નવી ઊંચાઈ ઉપર કેવી રીતે લઈ જવો, એના માટે જો આપણે તૈયાર નહીં હોય ને તો એક બહુ મોટી ગેપ પડી જશે અને દેશ દુનિયાની સાથે જે સ્પર્ધામાં ઉતર્યો છે એ પાછળ રહી જશે. એટલે આપણા દેશની જે લીડરશિપ છે એને 2047 સુધીમાં વિકસિત ભારતનું જે લક્ષ્ય જોયું છે એને પૂર્ણ કરવા માટેના પ્રયત્નો છે કે આજે આપણે આ રીતે ચાલીશું, આ સ્પીડે ચાલીશું, આવી રીતે કામ કરીશું, આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પાયાના ફેરફારો કરીશું, વ્યક્તિનો ઇન્ટરેસ્ટ ડેવલપ થાય, એની રુચિ મુજબ એ પોતાના અભ્યાસક્રમોમાં જાય અને સ્કિલ ડેવલપ કરે અને સ્કિલ મેનપાવર પ્રાપ્ત થાય તો આ દેશ ઝડપથી વિકસિત બની શકે એમ છે. ઓકે સર, મારો એ છેલ્લો ક્વેશ્ચન હતો, પણ એમાંથી મને બીજો એક પ્રશ્ન ઊભો થયો છે, તો હું તમને પૂછી લઉં છું કે ભારત શિક્ષણમાં બહુ પ્રતિષ્ઠિત હતું પહેલાં, તક્ષશિલા અને નાલંદા, વલભી જેવી અહીંયા વિશ્વવિદ્યાલયો હતી, આજે એ રહ્યું નથી. તો હવે જે નવી એજ્યુકેશન પોલિસી આવી છે, તમને લાગે છે કે આ નવી એજ્યુકેશન પોલિસી ભારતને ફરી એ પ્રતિષ્ઠા અપાવશે શિક્ષણમાં? અવશ્ય, કારણ આ શિક્ષણ નીતિમાં સૌથી વધારે કોઈના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો હોય તો શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લોકો ઉપર, એટલે કે આપણે બધા. હા, આપણા ઉપર સરકારને ભરોસો છે કે બદલાવ લાવવાની પ્રક્રિયા વર્ગખંડોમાં, કોઠારી કમિશને પણ કીધું હતું કે ભારતનું ભાવિ એના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. ઓકે. તો વર્ગખંડોને અંદર ઘણું બધું થયું, ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ, પણ એની સામે જાપાનની અંદર એક તોતોચાન નામનું એક પુસ્તક બહુ ફેમસ છે, આપણે પણ વાંચ્યું હશે આપણે બધાએ. તેની અંદર મેં જોયું છે કે બાળકને માછલી બતાવવા માટે દરિયા કિનારે લઈ જઈ, ખેતરોમાં ખેતી થાય છે તો ખેતરોની વિઝિટ લેવડાવે છે, એમના બાળકોને શૌચાલય અને મેદાન સાફ કરવાની, સફાઈ કરાવવાની, એના ડબ્બા ચેક કરવાની કે કયું ફૂડ ખાય છે, કેવું ખાવું જોઈએ, નાનામાં નાની વાતથી મોટામાં મોટી વાત, એક સ્કિલ સુધીની વાત, એ દરેક વસ્તુઓને આવરી લેવામાં આવે છે. તો ભારતની શિક્ષણ પ્રણાલીમાં જે પણ નબળાઈ હતી એને દૂર કરવા માટે આપણે દુનિયાભરની સિસ્ટમ પણ જોઈ, પણ બધું જોયા પછી આપણને એવું લાગ્યું કે બધું ઉછીનું લાવવું એના કરતાં આપણી જોડે આપણો એટલો બધો સમૃદ્ધ વારસો છે કે તક્ષશિલા, નાલંદા, વલભી, આ બધી આપણી વિદ્યાપીઠો હતી જેની અંદર જેમને શું કહેવાય, આપણા દેશ ઉપર વિદેશી લોકોએ આવીને આક્રમણ કર્યું અને તક્ષશિલા કે નાલંદા વિદ્યાપીઠને સળગાવી મારી ખિલજીએ, તો 3 મહિના સુધી તો એ લાઇબ્રેરી સરકતી હતી. તો જ્ઞાનનો ખજાનો હતો આપણી પાસે. નાનામાં નાની વસ્તુઓ, આપણું સર્જરી માટે પણ સુશ્રુત સંહિતામાં જોગવાઈ છે. તો આપણી પાસે જે જ્ઞાન હતું ને એને પુનર્જીવિત કરીને એના પાયા ઉપર ભારતને ઊભું કરવા માટેનો આ પ્રયત્ન છે. આપણને ગૌરવ થાય કે હું સામાન્ય ભારતીય નથી, મારો દેશ મહાન હતો, છે અને રહેશે. આ દરેકને પ્રાઉડ થાય એવી સિસ્ટમ ડેવલપ કરવાની
એક સૌથી મોટી તક છે. ઓકે, તમે સ્ટ્રોંગલી બિલીવ કરો છો કે આ જે એજ્યુકેશન પોલિસી ભારતને પોતાનું જે ગૌરવ શિક્ષણમાં અપાવશે. તો આ વાર્તાલાપ હતો આપણા સુરેશભાઈ સાહેબનો, જે હિંમત હાઈસ્કૂલના આચાર્ય છે, અને આ વાર્તાલાપથી એમણે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે NEP 2020 અને NCA 2023 વચ્ચે શું ભેદ છે, અને સુંદર મજાના ઉદાહરણથી એમણે આપણને સમજાવ્યું છે. તો મને આશા છે કે તમને બધાને NEP અને NCA વિશે પૂરતી માહિતી મળી હશે. ધન્યવાદ સાહેબ, બહુ થેન્ક યુ.